डभोई शहर और तालुका कांग्रेस के अग्रणियों की ओर से शराबबंदी के सख्त अमलीकरण को लेकर डभोई के पीआई को आवेदन पत्र दिया गया। ये खबर डभोई की है, जहां पर शहर और तालुका कांग्रेस समिति की ओर से शराबबंदी के सख्त अमलीकरण की मांग साझा की जा रही है। उसी के तहत डभोई के पुलिस इंस्पेक्टर को शहर और तालुका कांग्रेस समिति की ओर से आवेदन पत्र दिया गया है। इस दौरान कांग्रेस पार्टी के डभोई के अग्रणी बड़ी तादाद में कार्यकरों के साथ मौजूद थे और नारेबाजी के साथ सरकार के खिलाफ विरोध जता रहे थे। कांग्रेस पार्टी की ओर से ये जो आवेदन पत्र दिया गया है, उसमें राज्य सरकार और भारतीय जनता पार्टी पर कई गंभीर आरोप भी लगाए गए हैं। तब आपको बता दें कि इस दौरान वडोदरा जिला कांग्रेस समिति के प्रमुख जशपाल सिंह पटियार के साथ डभोई तालुका के प्रमुख सुधीर बारोट, डभोई तालुका कांग्रेस प्रमुख सतीश भाई रावल, मुस्तफा भाई खलीफा और साथ ही अन्य कांग्रेसी अग्रणी वहां पर मौजूद थे। उपस्थित इन सभी की ओर से डभोई के पीआई के.जे. झाला को आवेदन पत्र देते हुए अपनी मांगे उन तक पहुंचाई गई। श्री महात्मा गांधीजी सरदार साहेबनी विचारधारा वाळू आ गुजरातमां जे प्रकारे दारूबंदी કરવામાં આવી જે તે વખતે, પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા 30 વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે, ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે, અને કંઈક ને કંઈક રીતે આંખ આડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે। સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે। કોઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલેગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે, જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કર્યો છે। એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારી જાગૃત જનતાને પણ અપીલ છે। અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને, પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા 5 વર્ષમાં 93,000 કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે, 22,000 લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે દારૂનું। તો ખાસ કરીને મારી રાજ્યના પોલીસ વડાને અહીંના આવેદન પત્રના માધ્યમથી અપીલ છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વડા સુધી પહોંચે, આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની જે કડકપણે અમલ કરવામાં આવે, જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે। ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો, સતત 30 વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી, એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય, જનતાનું રક્ષણ કરવાનું હોય, જ્યારે એવા કોઈ લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માંગુ છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે, જનતાનું હિતો સાચવવાની છે, નહીં કે આવા બુટલેગરોને છાવરવાની, નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની। એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે, કદાચ એવા લોકો આમાં સંડોવાયેલા હોય તો એમને ચોક્કસપણે આ જનતાનો હિત માટે એમને આવા બધા જે ભલામણો કરતા હોય તો ના કરવી જોઈએ। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।